બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી 2024 શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું સમાપન કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે તેવું મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરનું કહેવું. કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું. જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત આદિજાતિ નાયકોને મળ્યું સન્માન. સરકારશ્રીની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવ્યો. આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત. કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 4 સ્થળોએ આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર શ્રી દ્વારા ડાંગ જિલ્લા ખાતેથી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી. આદિજાતિ વિકાસ ગાથા અંતર્ગત રાજ્યના 14 જિલ્લામાં આદિજાતિ અમૃત કુંભ રથયાત્રાનું પરિભ્રમણ સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ 2024નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. અંબાજી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમાપન કાર્યક્રમમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021 થી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના 75 વર્ષ પછી દેશના વીર સપૂતને સન્માન અપાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાના કેન્દ્ર સરકારે યાદ કરી વર્ષ 2021 થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાએ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. માત્ર 25 વર્ષની ઉંમરે શહીદી વહોરી દેશના અમર એવા બિરસા મુંડાએ સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે તથા લોકોને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રેમ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. તેમણે અંગ્રેજો સામે લડત આપી જમીનની કાયદાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે માનગઢની ધરતીના સંત એવા ગુરુ ગોવિંદને યાદ કર્યા હતા. આ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું કે આગામી સમયમાં આદિવાસી સમાજનો ભૂલાયેલો ઇતિહાસ જીસીઆરટીમાં પણ સમાવેશ કરવામાં આવશે, જેથી કરી આવનાર પેઢી દેશની આઝાદીના લડવૈયાઓને ઓળખી શકે. તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે વાત કરી હતી, જેમાં આયુષ્યમાન ભારત, જનધન યોજના, આવાસ યોજના વગેરે થકી છેવાડાના વ્યક્તિને પણ લાભ મળી રહે તે મુજબ સરકારે કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજના બંધુઓની ચિંતા કરી એકલવ્ય મોડેલ સ્કૂલ, આશ્રમ શાળા અને જ્ઞાન શક્તિ રેસિડેન્સીની શાળાઓ શરૂ કરી શિક્ષણનું સ્તર વધાર્યું છે. રાજ્યમાં આજે આવા 800 ઉપરાંતની શાળાઓ છે, જેમાં 2,70,000 આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા દરેક સુવિધા મફતમાં પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી દીઠ સરકારે વર્ષે 1,10,000 જેટલો ખર્ચ આવે છે. સરકારશ્રીની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આરોગ્ય વિભાગની સ્કિલ સેલ બીમારી અંગે ફિલ્મનું નિદર્શન કરાયું હતું. આ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના લાભ તથા તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી દાંતા, પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, હોદ્દેદારો સહિત બડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુડ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમને તાલુકે સાયન્સ સ્કૂલો આપી, એકલવ્ય મોડેલ સ્કૂલો ખોલી, સાક્ષરતા નિવાસી આપણી ગર્લ્સ માટેની સ્કૂલો ખોલી, આપણે સૈનિક સ્કૂલો મિત્રો ખોલી અને આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ સ્કૂલ પણ આપણે મિત્રો 2 વર્ષથી આપણે ખોલી છે. એમાં આપણા બાળકો ભણતા થયા અને આજે સરકારી સ્કૂલોમાં ભણેલા મારા વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ, આપણી 815 સીટો છે આપણી આદિવાસી સમાજની મેડિકલની. એ મિત્રો પહેલા તબક્કે નીટ ક્લિયર કરીને આપણા વિદ્યાર્થીઓ બધા જ એમાં પહેલા જ રાઉન્ડમાં બધી સીટો આપણી ભરાઈ જાય છે. આજે આ ગૌરવ છે આપણા બધાના માટે. અને એમાં 435 મારા વિદ્યાર્થીઓ એ આપણી સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરેલા આપણા વિદ્યાર્થીઓ હતા. સરકારી એકલવ્ય મોડેલ સ્કૂલ, સાક્ષરતા નિવાસી સ્કૂલમાં ભણેલી મારી દીકરીઓ એ 435 એ મેડિકલમાં મિત્રો આજે ગઈ. આપણે 2-3 છોકરા તો આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે આપણે આમાંથી. એ શિક્ષણ મિત્રો આપણે આપી રહ્યા છે. અને આપણી ગુજરાતમાં 34 સ્કૂલો, એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે ઇંગ્લિશ મીડિયમ મિત્રો કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ આપણી એકલવ્ય મોડેલ સ્કૂલો આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક જે છે એ આજે 8મા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે. 3 વર્ષ પછી 9, 10, 11, 12 ઇંગ્લિશ મીડિયમમાં આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધશે. આવનારા સમયમાં ગુજરાતમાં આઈએએસ ને આઈપીએસ માં જે આપણી જે કમી છે એ ખોજ પૂરવાનું કામ આવનારા સમયમાં આપણી એકલવ્ય મોડેલ સ્કૂલ, આપણા જવાહર નવોદય
પેટર્નમાં આપણી જે સ્કૂલો ખોલી છે એમાંથી આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે. એ સમય મિત્રો આપણે લાવ્યા છે. પણ આ લોકો જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે, આદિવાસી સમાજ બે પાંદડે થઈ રહ્યો છે, મુખ્ય ધારામાં આવી રહ્યો છે, એનો મિત્રો વિરોધ કરવા માટે માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે માત્ર ખોટો વિરોધ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામગીરી કરી રહ્યા છે. સૌને મારા નમસ્કાર. આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ જે મનાવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે જ્યારે એમને ધ્યાન પર આવ્યું, આપણા દેશના લોકોને ધ્યાન પર એમને બાબત મૂકી કે આપણે દેશને આઝાદી અપાવવામાં સર્વપ્રથમ આદિવાસી સમાજે જે બલિદાન આપ્યા હતા એવા આપણા ઝારખંડની ધરતી પરથી ઉલિહાતીમાં જન્મેલા 1875માં જન્મ થયો એવા ભગવાન બિરસા મુંડા જેમને દેશને આઝાદી અપાવવામાં જે બલિદાનો આપ્યા હતા અને આદિવાસી સમાજને જાગૃત કર્યો હતો, એ ઇતિહાસમાં એનું નામ કોઈ જગ્યાએ નહોતું અને એ નામને સર્વપ્રથમ નામ હતું. તો એ દિવસથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021માં નક્કી કર્યું કે આ જનજાતીય ગૌરવ દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે અને સાચો ઇતિહાસ છે આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવ, સ્વાભિમાન, સન્માન, શૌર્ય એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા. અને એવા જનનાયકો જે આદિવાસી સમાજના જે ફ્રીડમ ફાઇટર તરીકે જેમને બલિદાનો આપ્યા છે, એ માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય, મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આપણે જે લડેલા સાબરકાંઠાની ધરતી પર પાલ દડવાલ, રૂપસિંહ નાયકા હોય, આપણા આસામ અને પૂર્વ તમામ રાજ્યોના જે આદિવાસી સમાજના જે જનનાયકો જે બલિદાનો આપ્યા એને યાદ કરવાનું કામ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. એના ભાગરૂપે આજે 150મી જન્મજયંતિ નિમિત્તે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી 15 નવેમ્બર 2024થી આ યાત્રાની શરૂઆત થઈ હતી. આપણા 14 જિલ્લાઓ પસાર કરીને લગભગ આ 25 દિવસનો પૂરો રૂટ નક્કી કરીને જન સુધી બિરસા મુંડા જન્મજયંતિની બાબત અને સરકારની યોજનાઓ અને સાથે સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિની જે બાબત છે એની જે સાચો ઇતિહાસ, સાચી વાત લોકો સુધી પહોંચે એના માટેનો પ્રયત્નો કર્યા. અને આજે 14 જિલ્લાઓ, 80 જેટલા તાલુકાઓ, અમારા ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર થઈને યાત્રા આજે અહીંયા સંપન્ન થાય છે. જગતજનની માં અંબાના ચરણોમાં અંબાજી ધામ ખાતે આજનું સમાપન છે. આ સમાપનમાં અમારા વહીવટીતંત્ર, અમારા પ્રદેશ મોરચાની પૂરી ટીમ અને જે ઉમરગામથી અંબાજી સુધી અમારા ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, અમારા તમામ સમાજના વડીલો, માતા બહેનો, યુવાનો અને અમારા સંતો મહંતો પણ જોડાયા. એ તમામનો આ તબક્કે હું આભાર માનું છું. અને માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરસ આયોજન કરીને જે અમને મંજૂરી આપી અને રથયાત્રાનું પ્રસ્થાન જેમને કરાયું એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું. અને આજે અહીંયા મોટી સંખ્યામાં અમારા બનાસના, મારા સમાજના, મારી માતા બહેનો, યુવાનો બધા પધાર્યા, એમનો પણ આભાર. અને વિશેષમાં આજે આની ઉજવણી કરીએ એટલું જ નહીં, પણ સાથે અમારા ક્રાફ્ટ અને ડ્રાફ્ટ અમારા 32 જેટલા સ્ટોલ લગાયા છે. એમાં આપણે મિલેટ શેર છે, અમારી હસ્તકલા છે, એ પણ લોકો જાણશે અને માણશે. અને વિદ્યાર્થીઓને પણ અમારા જે પૂર્વજો જે આત્મનિર્ભર હતા એ આત્મનિર્ભરતા તરફ આપણા યુવાનો છે એના માટે પણ એમની વાત પણ કરી છે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન થાય એની પણ વ્યવસ્થા કરી છે. અને આજે તમામને હું શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.